નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકામાં યોગ વર્ગ નિમિત્તે ગુજરાત સરકારના યોગ અભિયાન અંતર્ગત આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ નારાયણ સોસાયટીમાં આવેલ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે તેના હોલમાં સેન્ટર ખાતે યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સ્મિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તરીકે જિલ્લાના યોગ કોર્ડિનેટર તરીકે સેવાઓ આપનાર શ્રી મિનલકુમાર પટેલ તેમજ તેઓની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા યોગના વિવિધ પાસાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું તેમજ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના મહિલાઓનું આ પ્રસંગે શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામની બહેનો તથા માતાઓ હાજરી આપી અને સાથે સાથે યોગને લઈને તંદુરસ્ત જીવનશૈલી તરફ પગલાં ભર્યા હતા। બ્રહ્મકુમારીના માર્ગદર્શિકા બહેનો જેમાં મારુતિબેન, સુતીબેન અને નૈનાબેન જેઓએ આ હોલ અર્પણ કરીને ખાસ સેવા આપીને સહયોગ આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ શિબિર દરમિયાન યોગના વિવિધ આસનો, શ્વાસ પ્રક્રિયા એટલે કે પ્રાણાયામ, ધ્યાન અને આરોગ્ય સંબંધી માહિતીઓ પણ આપવામાં આવી હતી। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ નારાયણ સોસાયટી બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે નિઃશુલ્ક યોગ ક્લાસની શુભ શરૂઆત કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। બાબાના દરબારમાં આવ્યા પછી એને સાચવવાના. આપણે તો ખાલી સાચવવાનું. કામ વર્ષે લેટ પડી તો કઈ નથી જવું એવું નથી થતું. ના ના હું જઈશ સર. અને હું બી બધે બધાને કહું છું પણ થોડી પાછા પડીએ છીએ, બધા સમજીને આવી નહીં શકતા, પણ મોટે ભાગે એવો સંકલ્પ બી કરું છું કે ઘણા બધાને યોગમાં લાવવા માટે 100% પ્રયત્ન કરીશ। નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ મિનલકુમાર પટેલ છે। હું ખેડા જિલ્લા ગુજરાત રાજ્યના યોગ બોર્ડનો યોગ કોર્ડિનેટર છું। આજે સ્મિતાબેન દ્વારા એક સુંદર સત્કાર્ય કહો કે લોક ઉપયોગી કાર્ય કહો કે લોકહિતાર્થનું કાર્ય કહો કે જે આ યોગાનું અને સૌથી અગત્યની વાત કે જે હમણે આ જગ્યા આપી છે બરાબર બ્રહ્મ સમાજ દ્વારા શું આપણે બ્રહ્મકુમારી એમના સંસ્થા દ્વારા જે આ સંસ્થા દ્વારા જે જગ્યા આપવામાં આવી છે જેને લઈને મહેમદાવાદ શહેરની મહિલાઓ આજે આ યોગનો લાભ લઈ રહી છે અને આપ પણ આજે આ પ્રસંગે ઉપસ્થિત છો, શું કહેવા માગો છો? હા, સૌ પ્રથમ તો બ્રહ્મકુમારી સંસ્થા મહેમદાવાદના દીદી BK મારુતિ દીદીનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ આ યોગના પ્રચાર પ્રસાર માટે અને દૈનિક યોગ નિઃશુલ્ક કરવામાં આવે છે ગુજરાત રાજ્ય દ્વારા, એ માટે અહીં જે પ્લેટફોર્મને જે હોલ આપ્યો છે એમણે એ બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। કેટલા સમયથી આમ તમારો બહોળો અનુભવ છે? હા, આમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં છેલ્લા 5 વર્ષથી છે અને એ પહેલાં છેલ્લા 10 વર્ષથી, એટલે કુલ અત્યારે 15 વર્ષથી મારો યોગમાં બહોળો અનુભવ રહ્યો છે। મહેમદાવાદમાં પણ અમે પોતે જ મીડિયાના માધ્યમથી રાધેકિશનની અંદર ગાર્ડનની અંદર આપનો ઇન્ટરવ્યૂ લીધેલ છે। સૌભાગ્યથી આ બીજી ત્રીજી વાર ઇન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો છે અને સતત આપ સેવા આપી રહ્યા છો અને અગત્યની વાત કે આ સ્મિતાબેન અને અનેક લોકોને આપ પણ એમાં આવી ગયા છો અને સરકાર પણ એની અંદર સામેલ છે કે નિઃશુલ્ક જે આ યોગનો લાભ મળી રહ્યો છે અને મહિલાઓ દિવસે ને દિવસે જાગૃત થતી જાય છે અને આ યોગનો લાભ લઈ રહી છે। યોગથી શું ફાયદો થાય? યોગથી તો સૌથી પહેલાં તો શારીરિક અને માનસિક બંને સંતુલન જો કરવું હશે તો યોગ સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં। તો યોગથી શારીરિક અને માનસિક સંતુલન થકી સંપૂર્ણ રોગ દૂર કરી અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી શકાય છે અને સમાજ ઉપયોગી કાર્યમાં આપણે સહભાગી થઈ શકીએ। આમ મહિલાઓ માટે એવું નહીં પણ આમ સારામાં સારા આસન હોય યોગ માટે કે જે દરેકના માટે હિતકારી હોય એવા કોઈ આસન વિશે? હા, એવા અમારા બેઝિક આસનો હોય છે જે બેઠા બેઠા કરવાના આસનો, ઊભા ઊભા કરવાના આસનો, છતાં કરવાના આસનો, ઊંધા સુતા કરવાના આસનો, એ આવો એક આખો અમારો સિલેબસ હોય છે અને ઓલમોસ્ટ દરેકમાં 4 થી 5 આસનો બતાવેલા છે, જે આસનો થકી આપણે દૈનિક યોગ કરીને આપણું સંપૂર્ણ શરીર સ્વસ્થ કરી શકીએ છીએ।